અનુસરવાના રહેશે। અલગ અલગ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જે નિયમો છે તે બનાવવામાં આવે છે અને ખાસ વડોદરા ખાતે પણ પોલીસ અધિકારીઓ દ્વારા જે સ્પેશિયલ સૂચનાઓ જે છે તે આયોજકોને આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે વિશેષ પોલીસ બંદોબસ્ત પોલીસ તો ચોક્કસપણે હશે, પરંતુ જે એસઓપી છે તેને ફોલો કરવી પડશે, તેને અનુસરવું પડશે। પોલીસ બંદોબસ્તને લઈને પણ તેમણે કહ્યું કે નવી એસઓપી જે છે તે તૈયાર કરવામાં આવી છે। નવરાત્રિ પર્વને લઈને પોલીસ એક્શનમાં અત્યારે એ રીતે જોવા મળી છે કે નવી એસઓપી તૈયાર કરવામાં આવી અને તે જ એસઓપી પ્રમાણે તમામ વસ્તુઓ જે છે તે અનુસરવી પડશે આયોજકોએ, તેવું કહેવામાં આવ્યું છે। પ્રોગ્રામ પત્યા પછી ખેલૈયાઓ માટે કેવી રીતે એ પોતપોતાના સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે છે તે બાબતની પણ પ્લાનિંગ ચાલુ છે। આ વર્ષે પોલીસની શી ટીમની મહિલા અધિકારી કર્મચારીઓ પણ ગરબાના ડ્રેસની અંદર ખેલૈયાઓ સાથે ગરબાના વેન્યુ ઉપર ફરતી રહેશે, જેનાથી કોઈ પણ અનિશ્ચિત બનાવ હોય તે અંદર અટકાવવા માટેની યોગ્ય પગલાં ભરવા માટે તાત્કાલિક